ગુજરાતમાં વીજ ઉત્પાદન અને વીજ પોલ મુદ્દે લાંબા સમયથી વિવાદો ચાલી રહ્યા છે। ખાનગી વીજ ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ વીજળી પહોંચાડવા માટે ઊભા કરવામાં આવતા વીજ પોલ અને ખેડૂતોના ખેતરમાંથી પસાર થાય છે। પરિણામે ખેડૂતોને જમીનનો યોગ્ય ભાવ મળતો નથી, ખેતી પર અસર પડે છે અને કાયદાકીય તથા સામાજિક પ્રશ્નો ઊભા થાય છે। આ મુદ્દે ખેડૂતો અને ખેડૂત સંગઠનો લાંબા સમયથી વિરોધ કરતા આવ્યા છે। હવે આ જ મુદ્દાને લઈને ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા સુરેન્દ્રનગર ખાતે એક ખાસ તાલીમ આયોજન કરવામાં આવ્યું છે। શું છે આ તાલીમનો હેતુ અને કેમ તેની જરૂર પડી, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતમાં ખાનગી વીજ ઉત્પાદન કરતી કંપનીઓ સામે ખેડૂતોની લડાઈ કોઈ નવી નથી। કચ્છમાં અદાણી એનર્જી સામે થયેલા ખેડૂતના આંદોલન હજુ લોકોને યાદ છે। તે સમયે લાંબા સંઘર્ષ બાદ મામલો શાંત પડ્યો હતો, પરંતુ હવે રાજ્યના અન્ય વિસ્તારોમાં વીજપોલના નવા પ્રોજેક્ટ્સને કારણે ફરી એક વખત ખેડૂતોમાં ચિંતા વધી છે। ખાનગી કંપનીઓ દ્વારા ઊભા કરવામાં આવતા હાઈ ટેન્શન વીજપોલ ખેડૂતોના ખેતરમાંથી પસાર થાય છે। ઘણા કિસ્સાઓમાં ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી, ખેતી પર નિયંત્રણ આવે છે અને જમીનની કિંમત ઘટી જાય છે। આ તમામ મુદ્દાઓને લઈને હવે ખેડૂત સંઘર્ષ સમિતિ ફરી સક્રિય બની છે। આ સંદર્ભમાં ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના કડમાદ ગામે એક વિશેષ ખેડૂત તાલીમ આયોજન કરવામાં આવ્યું છે। આ તાલીમમાં ખેડૂતોને વીજપોલ સંબંધિત કાયદા, પોતાના હકો, વળતર મેળવવાની પ્રક્રિયા અને ખાનગી કંપનીઓ સામે કાયદાકીય રીતે કેવી રીતે લડત લડવી તેની વિગતવાર માહિતી આપવામાં આવશે। આ તાલીમનું આયોજન માત્ર ચર્ચા પૂરતું નથી, પરંતુ આવનારા સમયમાં જો જરૂર પડે તો સંગઠિત આંદોલન કેવી રીતે કરવું તે બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવશે। ખેડૂત નેતા પાલાંબલિયા આ તાલીમ અંગે માહિતી આપતા જણાવે છે કે ખેડૂતને હવે જાણકાર બનવું જરૂરી છે, કારણ કે અજ્ઞાનતાનો લાભ લઈ ખાનગી કંપનીઓ ખેડૂતોના હક છીનવી રહી છે। સાંભળો ખેડૂત નેતા પાલાંબલિયાએ શું કહ્યું। સુરેન્દ્રનગરના ખેડૂત ભાઈઓ, શું આપ જાણો છો કે કચ્છમાં આખા ગુજરાતમાં જેટલી વીજળીનું ઉનાળામાં જરૂરિયાત છે એનાથી 3.5 ગણું ઉત્પાદન એકલા કચ્છમાં માત્ર 2 કંપનીઓ કરવાની છે। અને આ 2 કંપનીઓ જે વીજળીનું ઉત્પાદન કરશે એ કચ્છ, ત્યાંથી મોરબી જિલ્લો અને ત્યાર પછી સુરેન્દ્રનગર જિલ્લામાંથી આ વીજ લાઈનો આગળ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છેક તેલંગાણા સુધી જવાની છે। આ 765 કેવીની અત્યારે એક લાઈન, એક 800 કેવીની લાઈન, બીજી એક 765 કેવીની લાઈન, આવી 3 કે 4 લાઈનોના કામ સુરેન્દ્રનગરમાં કાં તો નોટિસ અપાઈ ગઈ છે, કાં તો ખાડા ખોદવાનું કામ ચાલુ છે, અથવા તો કંપનીવાળા નિશાનીઓ કરે છે। એટલે આ પરિસ્થિતિની વચ્ચે કંપનીવાળા ક્યાંક ખેડૂતોને 5 લાખમાં સમાધાન કરે છે તો ક્યાંક 50 લાખમાં સમાધાન કરે છે। આનું કારણ એ છે કે આપણી એકતા નથી અને આપણી પાસે જ્ઞાન નથી। આ તમામ મુદ્દાઓને લઈ અને આવતીકાલે તારીખ 3/1/2026 શનિવાર સાંજે 7 વાગે મૂળી તાલુકાનું જે કડમાદ ગામ છે ત્યાં મહાદેવના મંદિરે સાંજે 7 વાગે હું આવું છું। મારી સાથે મહેશભાઈ રાજકોટિયા, હેમંતભાઈ વીરડા, પ્રવીણભાઈ પટોડિયા, રતનસિંહ ડોડિયા, ભરતસિંહ ઝાલા, રામકુભાઈ કરપડા, અમે બધાય આવતીકાલે આવીએ છીએ। એટલે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકો હોય, ધાંગધ્રા તાલુકો હોય, મૂળી તાલુકો હોય, લીંબડી તાલુકો હોય, જ્યાં જ્યાંથી આ લાઈનો પસાર થવાની છે એવા તમામ તાલુકાના ખેડૂતોને મૂળી તાલુકાના કડમાદ ગામે મહાદેવના મંદિરે સાંજે 7 વાગે આવતીકાલે પધારવા માટે હું આમંત્રણ આપું છું। આવો આપણે સૌ સાથે મળી અને આ મહાકાય રાક્ષસી કંપનીઓ સામે લડાઈ કરીએ। જય જવાન, જય કિસાન। ગુજરાતમાં હાલ ચારે તરફ અલગ અલગ મુદ્દાઓને લઈને આંદોલનો ચાલી રહ્યા છે। સરકાર પણ અનેક મોરચાઓ પર દબાણમાં દેખાઈ રહી છે। જો વીજપોલ મુદ્દે ફરી એક વખત મોટા પાયે ખેડૂત આંદોલન ઊભું થાય તો તે સરકાર માટે મોટી મુશ્કેલી બની શકે છે, કારણ કે વીજપોલ પ્રોજેક્ટ્સથી રાજ્યના અનેક જિલ્લાઓ અને હજારો ગામો પ્રભાવિત થવાના છે। હવે જોવાનું રહ્યું કે સુરેન્દ્રનગરમાં યોજાનારી આ તાલીમમાંથી ખેડૂતો કઈ રીતે સંગઠિત થાય છે અને આવનારા દિવસોમાં આ મુદ્દે કોઈ મોટું આંદોલન ઊભું થાય છે કે નહીં। આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો। આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે। નમસ્કાર।